વાર આ રચના રજૂ કરું છું મારા કંઠથી, તો ભૂલચૂક થઈ જાય તો ક્ષમા કરજો. પણ થોડુંક ચારણી સાહિત્ય છે અને શબ્દો જેના અત્યારે બહુ પ્રચલિત છે, આપ બધાએ સાંભળી હશે. હલો હલો હલો. એ હાવજ ગરજે, હાવજ ગરજે, હાવજ ગરજે, હાવજ ગરજે, વન રાવણ નો રાજા ગરજે, ગીર કાંઠા નો કેસરી ગરજે, ઐરાવત નો હરી ગરજે, ઐરાવત કુળ નો હરી ગરજે, ખેડ પાતળીઓ જોડો ગરજે, મોફાડીને આ મોફાડી માં તેલો ગરજે, જાણે કોજો ગંદર ગરજે, નાનો એવો સુંદર ગરજે, ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામ ઘણા પાદરમાં ગરજે, નદીઓને બેખડમાં ગરજે, આ ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આ થમણો ગરજે, ઓરેનો આગેરો ગરજે, હાવજ ગરજે, હાવજ ગરજે, એ થર થર કાપે, થર થર કાપે, વાડામાં વાછરડા કાપે, કુવામાં બાળકડા કાપે, મધરાતે પંખીડા કાપે, ઝાડ તણા પાંદડડા કાપે, એવા પહાડોના પથ્થર પણ કાપે, સરિતાઓના જળ પણ કાપે, સૂતાને જાગંતા કાપે, જળને એવા ચેતન કાપે. પછી આંખ જબુકે, આંખ જબુકે, કેવી એની આંખ જબુકે, વાદળમાંથી વીજ જબુકે, એ જોટે ઉગી બીજ જબુકે, જાણે બે અંગાર જબુકે, હીરાના શણગાર જબુકે, જોગંદરની જાળ જબુકે, તીર તણી જંજાળ જબુકે, ટમટમતી બે જોત જબુકે, આ જડપા ફાડે, જડપા ફાડે, ડુંગર જાણે ડાચા ફાડે, જોગી જાણે ગુફા ઉગાડે, જમરાજાનું દ્વાર ઉગાડે, પૃથ્વીનું પાતાળ ઉગાડે, પરછી સરખા દાંત બતાવે, લસ લસ કરતા જીવ ઝુલાવે, આ બહાદુર ઉઠે, બહાદુર ઉઠે, બડકંદાર બિરાદર ઉઠે, ફરસી લે તો ચારણ ઉઠે, પડગ ખેંચતો આહિર ઉઠે, પરછી બાલે કાટી ઉઠે, ઘર ઘરમાંથી માટી ઉઠે, ગોગો હાથ રબારી ઉઠે, સોટો લઈને કરનારી ઉઠે, ગાય તણા રખવાડો ઉઠે, દૂધમણા ગોવાળો ઉઠે, ઊંચે વળ દેનારા ઉઠે, ખોખાનો ખાનારા ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે, જાણે આગ મીનારા ઉઠે, આ ઉભો રે જય, ઉભો રે જય, ઉભો રે જય, ઉભો રે જય, ઝાડ પડી કે ઉભો રે જય, ગીરના કુત્તા ઉભો રે જય, કાયર દૂતા ઉભો રે જય, પેટ ભરાતું ઉભો રે જય, ભૂખ મરાતું ઉભો રે જય, ચોર લૂંટારા ઉભો રે જય, ડાબો જારા ઉભો રે જય. અને હવે આખી આ કવિતા જે ચારણ કન્યા પર લખાઈ છે એનું વર્ણન અહીંયા આવે છે. હે ચારણ કન્યા, ચારણ કન્યા, ચારણ કન્યા, ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, ચૂંદડિયાળી ચારણ કન્યા, શ્વેતવાળી ચારણ કન્યા, બાળી ઘોડી ચારણ કન્યા, લાલી ઘોડી ચારણ કન્યા, ઝાડ ચડંતી ચારણ કન્યા, પહાડ ઘૂમતી ચારણ કન્યા, જોબન બનતી ચારણ કન્યા, એવી આગ જલંતી ચારણ કન્યા, દેશ નિવાસી ચારણ કન્યા, જગદંબાશ્રી ચારણ કન્યા, એવી જગદંબાશ્રી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા,
ગજાવે ચારણ કન્યા, હાથી દોડી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. અને ચારણ કન્યા જ્યારે ડાંગ ઉઠાવીને સિંહની પાછળ દોડે છે ત્યારે સિંહ ભાગે છે તો એનું પણ વર્ણન મેઘાણી સાહેબે કેવું કર્યું છે? ભયથી ભાગ્યો, ભયથી ભાગ્યો, ભયથી ભાગ્યો, ભયથી ભાગ્યો. એ સિંહણકારો બળવીર ભાગ્યો, રણમેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો રણનારો ભાગ્યો. જોગીનાથ જટાડો ભાગ્યો, મોટો વીર મુછાડો ભાગ્યો. એ નરતઈને નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. એવી ચારણ કન્યા, ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, ચારણ કન્યા, ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, ચારણ કન્યા, ચારણ કન્યા, 14 વર્ષની ચારણ. એ 14 વર્ષની ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, 14 વર્ષની 14 વર્ષની ચારણ કન્યા. આને ગાવું